એક દિવસ ખાટલામાં બેઠેલો એક વૃદ્ધ પિતા એના 4 દીકરાઓને બોલાવે છે અને 4 દીકરાઓને સામે ઊભા કરી અને એક લાકડીના ટુકડા આપે છે અને કહે છે કે તમે આ 4 ટુકડાને તોડી બતાવો. તો ફટાફટ 4 દીકરા એ એક ટુકડોને તોડી નાખે છે. પછી 2-3 ભેગી લાકડી કરી અને આપે છે પિતા. ત્યારે થોડી મહેનત લાગે છે પણ એ દીકરા એ લાકડીને તોડી નાખે છે અને બાજુમાં 4 ભારી તૈયાર કરેલી હોય છે પિતાએ અને એ આપે છે અને કહે છે કે આ તોડી બતાવો. તો દીકરા કહે છે કે શું પાગલ થઈ ગયા છો પિતા? આ આવડી મોટી ભારી લાકડાની એક હાથથી તૂટતી હશે એમ કે. આવું કહીને પિતાને એ એમના જે પુત્રો હોય છે એ કહે છે કે આ ના તૂટી શકે. તો પિતા એમ કહે છે કે બસ હવે હું મરણ પથારીએ પડ્યો છું, હું ખાટલામાં પડ્યો છું. બસ મારો કહેવાનો ભાવ એક જ છે કે હું આ કર્યા વગર તમને સીધું કહ્યું હોત તો તમને ખબર ના પડત. પણ કહેવાનું એ જ છે કે આ ભારીની જેમ તમે 4 ભેગા રહેજો. તો ભેગા રહેશો 4 જણા તો તમને આ ભારીની જેમ કોઈ તોડી નહીં શકે, કોઈ જુદા નહીં પાડી શકે. અને જો તમે એકલા રહ્યા તો આ ભારીની જેમ તમને જુદા પાડતા વાર નહીં લાગે. અને જો 2 તમે રહ્યા તો જે મેં આગળ લાકડી આપી હતી એ પ્રમાણે થોડી મહેનત લાગશે પણ લોકો તમને જુદા કરી નાખશે. તો 4 ભેગા રહેજો. આ એક પિતાનો સંદેશો જે મરણ પથારીએ પડેલા હોય છે અને એ આપે છે. થેન્ક યુ.